બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેમાં સરકારી હોસ્પિટલ વાવમાંથી મળતી માહિતી અનુસાર ઝાડા, ઉલટી, તાવ તેમજ એસિડિટી જેવા રોગોએ માથું ઉંચક્યું છે. તેમજ સરકારી હોસ્પિટલના ચોપડે 6000 જેટલા કેસો નોંધાયા છે. તો બીજી બાજુ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 101 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. ત્યારે આવા સમયે વાવ રેફરલ હોસ્પિટલમાં ઝાડા, ઉલટી, એસિડિટી, ડાયાબિટીસના ઇન્જેક્શન તેમજ ઝેરી જનાવર કરડે તો તેના માટે ASV ઇન્જેક્શન સહિત દવાઓનો સ્ટોક નથી, જેથી દર્દીઓને પ્રાથમિક જરૂરિયાતની દવાઓ ખૂટતા પ્રાઇવેટ મેડિકલની દુકાને લેવા મજબૂર થવું પડે છે. ત્યારે સરકાર તાજેતરમાં ચાંદીપુરાના રોગને ધ્યાનમાં રાખી દવાઓનો સ્ટોક મોકલે તેવી લોક માંગ ઉઠી છે.